50 વર્ષ પૂરા થયા નિમિત્તે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ. મિસ્ટર, તને ખબર હે, આપણે જે નાના હતા ત્યારે આપણે દાદા દાદી આપણે કહાની સાંભળાવતા. ખાસ તો મને તો યાદ હે ને, જે દાદા દાદી આપણે કહાની સુનાવતા એ હકર પણ હતી ને સારું શિક્ષણ જડે એવું. મિસ્ટર, મને તને કાંક કેવું છે. हाँ बोल, मैंने पण काम किया उनसे. बात करें उन फूलों की जिनसे महका यह उपवन है, जो सुबह की चाय, दोपहर का आराम और शाम की थकान को करे कम है. जिनकी ममता में एक अलग ही महक है और जिनके सीख से जीवन को दिए पंख है. दादा दादी तो वो फूल है, वो हर बाग में नहीं खिलते हैं, वो हर बाग में नहीं खिलते हैं. वो खुशनसीब होते हैं जिन्हें दादा दादी का प्यार मिलता है, जिन्हें दादा दादी का प्यार मिलता है. तो આજના પ્રોગ્રામ નિમિત્તે નાના નાના છોકરાઓ લઈને આવેલા એ સરસ મજાનો ડાન્સ. આજના આ ડાન્સમાં લઈને આવે છે જાનકી, કાવ્ય, ધ્રુવલ, ધ્યાની, યશમી. बंधन जीवन भर यूं ही बंधा रहे, किसी की नजर ना लगे आपके प्यार को और आप यूं ही हर साल सालगिरह मनाते रहे.
देवी उमिया मात की जय, सत्य सनातन धर्म की जय। આજે શુભ ઘડી અમારા બાપુજી અને બાને આજે 50 વર્ષની સાલગીરા નિમિત્તે અમે આમંત્રણ આપેલ, એ આમંત્રણને માન દઈ પરિવારજનો, બાપુજીના મિત્રો તેમજ સગા બધા પધારે તો હું આપ સૌનું આ નાનકડા પ્રસંગમાં સ્વાગત કરું છું. સ્વાગત સ્વાગત સ્વાગત. મનુષ્યના જીવનમાં ચડાવ ઉતાર ઘણા આવે. આ અમારા મા અને બાપુજીના જીવનમાં પણ એટલા જ ચડાવ ઉતાર હતા. આજે તડકા છાયા સુખ દુઃખ જોયેલું એ જોઈને આજે 50 વર્ષ પૂરા થાય છે અને લગ્ન જીવનને બહુ અમને ખુશી થાય છે કે આવા ભાગ્યશાળી જીવડા હોય છે. ખૂબ ખૂબ અમારા મા બાપુજીને ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આ શુભ દિવસે થોડો અમારા પરિવારનો પરિચય આપી દઉં. શાંતિ બાપા અને નારાયણ બાપા પરિવાર, બે બાપાનો પરિવાર. અમે રત્નાગીરીમાં સ્થિર છીએ. નારાયણ બાપાના 4 દીકરા અને 4 દીકરીઓ, અને શાંતિ બાપાના 3 દીકરા અને 3 દીકરીઓ. હવે ધંધા અને સંજોગોના હિસાબે અમે અહીં રત્નાગીરીમાં 65 થી 60 વર્ષ થયા. વડીલ શ્રી નારાયણ બાપાના આશીર્વાદથી અહીં આવ્યા છીએ. પહેલાં અમે અમારા બાપુજી, અમારા દાદા શાંતિ બાપા ગુજરાતમાં ખેતી કરતા હતા. ખેતી કરતે કરતે અહીંયા નારાયણ બાપા અને અમારા પરિવારવાળા આવ્યા. બાપુ ખેતી કરતા હતા. બાપુજીનો જન્મ થરાવડામાં થયો 1954. ને બાપુજીને આજે 70-71 વર્ષ થયા છે. અને પરિવારમાં અમારા શાંતિ બાપાના 3 દીકરામાં અમારા મોટા બાપુજી અને નાનકડા બાપુજી, તેમજ અમારી ભાઈમાં મોટા ભાઈ અને નાના ભાઈ એ સમય અંતરે ભગવાનને પ્યારા થઈ ગયા. અને આ વચના બે અમારા માવતર છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાને. અને બહુ આનંદ છે અમને. અને જીવનમાં એક પરિવાર ઉપર એવા સંજોગો આવે છે કે 1980માં અમારા નાના કાકા વિઠ્ઠલ કાકાનું અવસાન થયું. ત્યાર પછી 1988માં અમારા માતાજી અને બાપુજી બેનું આકસ્મિક અકસ્માત થયું. એક પરિવારની હૂંફ જુઓ. મા બાપુજી, નારાયણ બાપાના પરિવાર, બધા પરિવારે અમને ઉપાડી દીધા. અને આજે અમે પણ એક સારા એવા ક્ષેત્રમાં અને આપના આશીર્વાદ મા અમ્યાની ઊભા થઈ. એ જ અમને એક આનંદ છે અને ખુશી છે. નકો અમે ગુજરાતમાં ક્યાંક ફરતા હોત, જોતા હોત. આ અમારા મા બાપુજીના શાયરી વિશે 2 પંક્તિ કહીશ અને મારું વક્તવ્ય. લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાની 2 પંક્તિ. જ્યાં સુધી ચંદ્ર સૂર્ય રહેશે ત્યાં સુધી તમારા જીવનમાં ખુશીઓ ભરપૂર રહેશે. ગાગરથી લઈને સાગર સુધી, પ્રેમથી લઈને વિશ્વાસ સુધી જીવનભર તમારી જોડી સલામત રહે, તમારી જોડી સલામત રહે. જીવનની સફરમાં રહેજો તમે હંમેશા સાથે. દરેક ક્ષણ દરેક સમય જાતે ખુશીના રંગો મુસ્કરાતા રહેજો. ગમે એટલી હોય તકલીફ, ખુશીઓ લઈને આવે તમારી આવતીકાલ.
હેપી હેપી એનિવર્સરી અમારા બા અને બાપુજીની. ધન્યવાદ. સૌને મારા જય લક્ષ્મીનારાયણ. આજે તમારા લગ્નની 50મી વર્ષગાંઠના પ્રસંગે તમને ઘણા અભિનંદન સાથે શુભેચ્છાઓ. અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે તમારા બધા સપનાઓ સાચા થાય. તમે હંમેશા આવા તંદુરસ્ત, હસતા, રમતા આગળનો પ્રવાસ સુખમય, આનંદમય જાય એવી કુળદેવી ઉમિયા માને પ્રાર્થના. તમારા લાગણીશીલ સંબંધો, અમારા પરિવાર પ્રત્યે સમર્પણની ભાવના પરિવારને સુખ દુઃખમાં આગળ લઈ જવામાં તમારો મોટો ફાળો છે. એ અમે કદી નહીં ભૂલીએ. ફૂલો બગીચામાં સુંદર લાગે તેમ તમે આપણા પરિવારની વચ્ચે ફૂલોની જેમ હસતા, રમતા, તંદુરસ્ત રહો એવી લક્ષ્મીનારાયણ ભગવાન પાસે પ્રાર્થના. આપ બંને હંમેશા મસ્ત રહો, વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો એવી તમારા લગ્નના વર્ષગાંઠની સાલગીરીના નિમિત્તે શુભેચ્છા, શુભેચ્છા, શુભેચ્છા. भगवान की उमिया माता की आत्मा आनंद की जय. આજે વડીલ શ્રી ગોપાલભાઈ તથા ભાભી શ્રી કાંતાભાભી ના 50 વર્ષના લગ્ન પ્રસંગની રાધાની અંદર ઉપસ્થિત સન્માનીય માતુશ્રી વાલભાઈ માતાના ચરણોમાં પ્રણામ. તેમજ આજના કાર્યક્રમમાં પધારેલ તમામ નિયાણીઓ, દીકરીઓ, બહેનો, ભાઈઓનો પણ અત્યારથી હું બધાને ધન્યવાદ આપું છું. તેમજ આમંત્રણને માન આપી પધારેલ અમારા ગામના પરિવાર, ગામના પ્રમુખ શ્રી કાંતિભાઈ તથા એમની સાથે પધારેલ સર્વ ભાઈઓને પણ અત્રેથી ધન્યવાદ આપું છું. અત્યારે વડીલ શ્રી ગોપાલભાઈ તથા કાંતાભાભી ને 50 વર્ષ પહેલા અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણની સાક્ષીએ અને હસ્તકળાથી અને સિંદૂરના માધ્યમથી જોડાયા. આજ 50 વર્ષ થયા. ગોપાલભાઈનો સ્વભાવ એવો સીધો અને સરળ. જ્યારે પણ અમે સમાજના કાર્યમાં ગોપાલભાઈને હાથ કરીએ ત્યારે કોઈ પણ જાતનો વિઘ્ન કર્યા વગર ક્યારે ના ન પાડે એવા સીધા અને સરળ સ્વભાવના ગોપાલભાઈ આજના લગ્ન પ્રસંગે 50 વર્ષની ઉપલબ્ધિમાં હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અને સમાજના માધ્યમથી જ્યારે પણ ગોપાલભાઈને અમે રાતના ફોન કરી તો એનું માર્ગદર્શન અમને મળતું રહે. અને ભવિષ્યમાં પણ ગોપાલભાઈ અમે જ્યારે પણ તમને યાદ કરી ત્યારે આવી જ રીતની સેવા અમને આપતા રહેજો. અને ગોપાલભાઈ સાથે અમે ઘણા બધા કામ કર્યા છે. ગોપાલભાઈ સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે કોઈ પણ કામ બતાવો ત્યારે પણ ના ન પાડે. અને એવા ઉમદા સ્વભાવના વ્યક્તિમત્વને હું રત્નાગીરી સમાજ વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને માતાજી પાસે પ્રાર્થના કરું દીર્ઘ આયુષ્ય આપે, સુખી રહે, સમૃદ્ધ રહે એવી મા ઉમિયા પાસે પ્રાર્થના. ધન્યવાદ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, ઉમિયા માત કી. અત્રે પધારેલા સર્વે રૂડાણી પરિવાર તેમજ સગા સંબંધી, મિત્ર વર્તુળ બધાને મારા જય સિયારામ. હવે મને બોલતા તો ના આવડે, અમારા કિશોરભાઈ મારું નામ કીધું કાંઈ વાંધો નહીં. જે મારી ખાલી
મૂકેલી ભાષામાં હું કહીશ કે આમ અમારા મોટા ભાઈ પણ અમારા જેને કહેવાય ને કે જીગરજાન દોસ્ત, અમે ગોપાલભાઈને કહીએ કે ભાઈ અહીંયા હાલતું હે તો કોઈ દિવસ એના મન ઉપર એમ ન હોય કે આ વાત વાહે કામ એ આડી રહેશે. કામની જગ્યાએ અને એ અમારી હાલે અમે દેશમાં 1 મહિનો 2 મહિના જ્યારે રહેતા આવીએ ત્યારે ભાઈને કહી કે ભાઈ હાલતું હોય તો ભલે. તો હું ભગવાન લક્ષ્મીનારાયણ મા અંબિયાજી પાસે પ્રાર્થના કરું, ગોપાલભાઈ અને ભાભી બંનેને ભગવાન તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે વીરનું બધાને જય સિયારામ. જય લક્ષ્મીનારાયણ. આજે આ અમારા ભાઈ ને ભાભીના 50 વર્ષ થયા અને આજે મારે ખાતે 78 કે 70 વર્ષની ઉંમર હશે. એની જીવનની સફર ને ક્યાં કેને લઈ જાય એ કોઈ આપી જાણી નથી શકતા. ગુજરાતમાં કંપામાં હતા અને ત્યાંથી એની સફર થઈ અને આ બેની ત્યાંથી સગપણને લીધી. જીવનની સફર ક્યાં કેને લઈ જાય એ કોઈ આપણે કરી નથી શકતા. એનામાં એના કેટલા દુઃખો આવ્યા. ગુજરાતમાં પણ બહુ દુઃખી હતા. પછી અહીંયા આવ્યા પછી અમારા ભાઈઓ બે અમને અમારી સફર બે નીકળી ગયા અને ભાભી પણ નીકળી ગયા. આ બધું કરતાં બહુ પુરુષાર્થ કરતા અમારા ભાભી અહીંયા આવ્યા પહેલાં 1976-77માં કંપનીના રસોડા હાલે 25 માણસોને જમવાનું બનાવવું. ત્યારે હું અહીંયા ભણતો હતો એકલો, હું પહેરો આવ્યો હતો અને ખબર જ બધું જોયેલું કે એનમાંથી સુધીમાંથી સર્જન કર્યું અને બધાને જમાડી બધાને કરીને પછી રાતે 10-1 વાગે 12-1 વાગે હુએ. કારણ કે તેથી જમવા બોલે કામો પણ ઘણો 9-10-11 વાગ્યા સુધી કામ હાલે. આવી બધી જીવનની સફર કરી. એના પછી અમારા ભાઈ વિઠ્ઠલભાઈ આવ્યા, એના પછી અમારા ભાઈ કરશનભાઈ અને ભાભી આવ્યા. આ બધા અને દુઃખ પણ જુઓ ને કેટલું. આ અમારા વિઠ્ઠલભાઈ આવ્યા ત્યારે એને ડાયાબિટીસ થઈ આવી. ડાયાબિટીસને કઈ ખબર જ નથી પહેલાં. મમ્મીના રોજ ધક્કા થાય. અહીંયા અમારી ગાડી હતી હંમેશા સરકાર કંઈ એને ઉપડે ને કંઈ રવાના થાય એનામાં કીક કર્યા. પણ ભાઈ અમારા બાકી સફર મૂકી દે, અમારે સફર મૂકી જીવન સફર પરમલોક વધારે. આ બધા દુઃખ જાણતા અમે આ પુરુષાર્થ ને સવારના છોકરા આ પુરુષાર્થ કરેલો હોય ને તો અહીંયા આ બધું આ સુખ ને સંપત્તિ ને આ જે માણો રહે ને આ બધા બેઠા ને બેટી એના પુરુષાર્થ ને અને પહેલાંની પેઢી કરેલી ને એને પુરુષાર્થથી આપણે આ બધા સુખી જીવન થાય. આજ ગાડી ઘોડા બંગલા બધા હે ને આનો પુરુષાર્થ છે. નથી કે આપણા પુરુષાર્થ આ બધું બનાવ્યું. એને બોલો આગલી પેઢીનો પણ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ કદી ભૂલતા નહીં. અને આપણા જો કુળનું પાટીદારના કુળના આવો ને તો આજે જે વ્યસન થયું ને એને બદલે જો તો આ પુરુષાર્થ રહેશે ને આ પુરુષાર્થ તો ચાલુ રહેશે. આ વાઇકો તો નીકળી જશે. તો વ્યસન મુક્તિ પણ કરતા નહીં આજના યુવાનો અને ખાસ કરીને મારા કુટુંબના પરિવારો. હું કહું છું કે વ્યસનમાં કોઈ બી જતા નહીં. અસ્તુ તો કરી મારું મેં પૂરું કરવું. વાલુમાના આશીર્વાદના ચરણોમાં અને તમે બધા અને અમારા મોટા મોટ પણ એને પણ ભલે એની આવવાની શક્તિ નહોતી પણ એને હિંમત રાખી કે મારા ભાઈનો આજે 50 વર્ષ પૂરા થઈને પ્રોગ્રામે કાલે છોકરા ગયા તેડિયા. મને આ કાંઈ ખબર નહોતી કે માને આ 50 વર્ષ અને ખરેખર મારા કુટુંબનો અને મારા જે ભત્રીજા એ મેં 3 દીકરાને ઘોડે જ મેં રાખેલા અને મને એને સહકાર આપ્યો. અને અમારા નારાયણ બાપાનો પરિવાર હજી અમારા મા થયા કાંઈ પણ અમને સલાહ સૂચન જોઈએ તો અમારી મા હજી અમારા હાજર જ થયા. સહકુટુંબ
પરિવાર હતો અને આપણા પરિવારના બધા હતા, એટલે મને કોઈ જાતની તકલીફ થઈ નહીં. અને હું ઉતરી ગયો. આજે મારા દીકરા બધા મોટા થયા અને તમે બધા આમંત્રણ માન દઈ, મારી દીકરીઓ આવી, મારા દોસ્તારો આવ્યા અને આપણા બધા હિન્દુ સંતોષી બધા આવ્યા. આ 50 વર્ષ ઉજવ્યો. આવી જ રીતે બધાને પણ મા ઉમિયા શક્તિ આપે. એવી શક્તિ આપણે કાંઈ દેખાદેખી કરી નથી. આ તો મને કાંઈ ખબર નહોતી અને આ દીકરાઓએ એને એક ઉમંગ થઈ બધાને. અને એને મારો આજે આ પ્રસંગ હોય એનામાં તમે બધા આવ્યા, હાજરી આપી અને હું માના આશીર્વાદ છે અને અમારા અહીં નાન બાપાનો પરિવાર છે. એકબીજાનો પરિવાર હોત તો જ આપણે આગળ જઈ શકીએ. અને જો હું એકલો જ હોત તો હું આ પૂરણ. મારા પણ છોરા નાનકડા હતા, કિશુભાઈના છોરા નાનકડા હતા, મારે વિઠ્ઠલભાઈની આજે એક દીકરી આવી એ બિચારી બે દીકરી હતી. મને આજ બધાને સહકારથી હું એટલે પહોંચ્યો અને આજે મને આ બધું જોઈને આનંદ થયો. આવા દિવસો બધાને દે. મા ઉમિયા માને એટલું કહી મારા માના ચરણોમાં અને મારા બોરના ચરણોમાં હું આશીર્વાદ લઈ અને મારા 2 શબ્દ પૂરા કરું છું. ધન્યવાદ. દેખાતું નથી. એનો આજે 50 વર્ષ લગ્નગાંઠ થઈ રહી છે અને અમને આ બધું આખા પરિવાર જો બધો ભેગો હોય તો આવા બધા કાર્યક્રમ થતા રહે એવું મને, એટલે મારો અનુભવ એ હું તમને કહું છું. કારણ કે આ જો પરિવાર એટલે જ આપણે આ બધું માણી શકી રહ્યા. અને મારા મમ્મીને બાપુજીને સદાય આવી તબિયત વ્યવસ્થિત રહે એવી હું મા ઉમિયા પાસે પ્રાર્થના કરું. અસ્તુ. જય શ્રી રામ. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજાને રાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજાને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજાને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજાને રાણી.
परियोना देशનું નામ સ્વપ્ન નગરી એ નગરીના રહેવાસી આપણે परियोना देशનું નામ સ્વપ્ન નગરી એ નગરીના રહેવાસી આપણે ઈચ્છાના નામ ધરી પસ્તાયા એવા કે શું કહેવા જઈ બેઠા તાપણે સમજણના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડા તૂર થઈ દીધી ઉજાણી ઓ આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની